આજની આપણી રેસીપી છે ભરેલા મરચાં। તમે જોઈ શકો છો અહીંયા મેં મરચાં લીધેલા છે, તેની અંદરથી જે રગુ ને બી આવે છે તે મેં અંદરથી કાઢી લીધા છે। ત્યાર પછી ચણાનો લોટ લીધેલો છે, સિંગના દાણા લીધેલા છે, તેને આપણે ખાયણીમાં ખાંડી નાખવાના છે। પછી આપણે લીલા ધાણા લીધેલા છે, એક નાની વાટકી, અડધી સ્પૂન આપણે અજમા લીધેલા છે, 2 સ્પૂન લીંબુનો રસ લીધેલો છે। તો સૌપ્રથમ આપણે એક નાનો બાઉલ લઈશું, તેમાં હવે આપણે બેસનનો જે લોટ લીધેલો છે તે ઉમેરીશું। પછી તેમાં જે આપણે સિંગનો ભૂકો કરેલો છે તે ઉમેરીશું। પછી જેમાં આપણે ધાણા લીધેલા છે કટિંગ કરેલા તે ઉમેરીશું। પછી જે આપણે અજમા લીધેલા છે તે ઉમેરીશું। પછી જે આપણે લીંબુનો રસ લીધેલો છે તે ઉમેરીશું। હવે 1 ચમચી હળદર ઉમેરીશું, 1 ચમચી હિંગ ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું, ચપટી ગરમ મસાલો ઉમેરીશું, સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું, એક ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું, 1 ટેબલ સ્પૂન આપણે એમાં તેલ ઉમેરીશું। હવે તેને આપણે આ રીતના મિક્સ કરી લઈશું। 1 ટેબલ સ્પૂન જેટલું આપણે પાણી ઉમેરીશું, જેથી કરીને આપણો જે અંદરનો મસાલો છે તે સરસ મજાનો મસ્ત બની જાય। તો તમે જોઈ શકો છો કે આપણો જે મસાલો છે તે રેડી થઈ ગયો છે। હવે જે આપણો મસાલો છે તે સરસ મજાનો મિક્સ થઈ જ ગયો છે, તમે જોઈ શકો છો। હવે જે આપણે મરચું લીધેલું છે તેને આપણે ભરીશું। અંદરથી જે રગ છે તે આપણે કાઢી લીધેલી છે, જેથી કરીને આપણે મરચું તીખું ન લાગે। તો આ રીતના આપણે એને ભરીશું મસાલો। જેટલો જરૂર હોય એટલો જ આપણે મરચાંમાં મસાલો ભરીશું, જેથી કરીને આપણો મસાલો અંદરથી સરસ મજાનો ફિટ થઈ જાય। તો તમે જોઈ શકો છો કે આપણું મરચું સરસ મજાનું ભરાઈ ગયું છે। એવી જ રીતના આપણે બધા મરચાં ભરી લઈશું। મરચાં રેડી થઈ ગયા છે ભરાઈને સરસ મજાના। તો હવે આપણે ગેસ ઓન કરીશું। એમાં હવે આપણે બાઉલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે તેલ ઉમેરવાનું છે, જેટલું મરચાં ડૂબે તેટલું તેલ આપણે ઉમેરવાનું છે। હવે આપણે એમાં તેલ ઉમેરીશું, મરચાં ડૂબે એટલું આપણે તેલ લેવાનું છે, જેથી કરીને આપણા મરચાં તે સરસ મજાના બધી બાજુ શેકાઈ જાય અને તળાઈ જાય। તેલ સરસ મજાનું આવી ગયું છે, તો એમાં હવે આપણે મરચાં ઉમેરીશું। હવે એને આપણે 2 સાઈડ હલાવી લઈશું, જેથી કરીને અંદરનો જે મસાલો છે તે આપણો સરસ મજાનો ચડી જાય। જોઈ શકો છો કે જે આપણા મરચાં છે તે સરસ મજાના હવે થઈ ગયા છે। તો આપણે
આપણે ગેસ ઓફ કરી દઈશું. હવે જે આપણા મરચાં છે તે આપણે હવે એક ડીશમાં લઈ લઈએ. હવે આપણે એક ડીશમાં આપણે જે મરચાં છે તે લઈ લીધા છે. તો બની ગયા છે ને હવે સરસ મજાના આપણા ભરેલા મરચાં. ખાવામાં એકદમ ટેસ્ટી લાગે એવા સરસ મજાના ભરેલા મરચાં. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.